કન્ઝ્યુમર એક્ટિવિસ્ટના આપઘાતના કેસમાં પોલીસે ભાવનગરથી માનીતી દીકરી અને માતાની ધરપકડ કરી દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મુરજાણી દ્વારા રિવોલ્વર વડે લમણે ગોળી મારીને મોત વહાલું કર્યું હતું. અંતિમ પગલું ભરતા પહેલાં તેમણે મોબાઈલમાં સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે માનેલી પુત્રી કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગરના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાના 4 દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી, તો બીજી તરફ અંતિમ ચિઠ્ઠીમાં જેમના ત્રાસ, માર, દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા પુત્રીને પાણીગેટ પોલીસે સૌરાષ્ટ્રથી પકડી લાવી છે. બંને ભાવનગરના ધાર્મિક સ્થાન પાસે છુપાયા હતા. ટીમ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ થકી 4 શંકાસ્પદ મોબાઈલ નંબર સુધી પહોંચી હતી અને અલગ અલગ નંબર થકી માતા પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમને ધ્યાને આવ્યું હતું. નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી અને અહીંયાના ધાર્મિક સ્થાનેથી માતા પુત્રીને દબોચી લેવામાં આવ્યા હતા અને બાદમાં બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.